સુરતમાં મર્ડર વિથ રેપ અને લૂંટની ઘટના। બે યુવકોએ 70 વર્ષીય વૃદ્ધા ઉપર દુષ્કર્મ ગુજાર્યા બાદ ગળું દબાવી હત્યા કરી। અડધા લાખનો મુદ્દામાલ લૂંટ્યો। પોલીસે ગણતરીના કલાકોમાં જ બંને હત્યારાઓને દબોચ્યા। આણંદના મોગરી ગામની સીમમાં એકલા રહેતા એક વૃદ્ધાના ઘરમાં રાત્રિના સમયે ઘૂસેલા બે શખ્સોએ આ વૃદ્ધા ઉપર દુષ્કર્મ ગુજાર્યા બાદ ગળું દબાવીને હત્યા કરી નાખી હતી। આણંદ તાલુકાના મોગરી ગામમાં એકલા રહેતા 70 વર્ષીય મહિલાનું ગત તારીખ 31 ડિસેમ્બરના રોજ રાત્રિના સમયે પોતાના ઘરમાં જ અગમ્ય કારણોસર મોત નીપજ્યું હતું। આ અંગેની ફરિયાદ મળતા પોલીસે એડી દાખલ કરી વૃદ્ધાના મૃતદેહને પીએમ અર્થે મોકલી આપ્યો હતો, જેના પીએમ રિપોર્ટમાં વૃદ્ધાનું મોત ગળું દબાવવાથી થયેલ હોવાનું જણાઈ આવ્યું હતું। આ ઉપરાંત વૃદ્ધાના ગુપ્ત ભાગે ઈજાના નિશાન પણ જોવા મળ્યા હતા। તેમજ મૃતક વૃદ્ધાએ પહેરેલ સોનાની બુટ્ટી કિંમત ₹50,000 તેમજ એક મોબાઈલ ફોન કિંમત ₹1500 મળીને કુલ 51,1500નો મુદ્દામાલ ગાયબ હતો। આ અંગે મૃતકના જમાઈની ફરિયાદના આધારે વિદ્યાનગર પોલીસે અજાણ્યા શખ્સો વિરુદ્ધ BNX એક્ટ કલમની 64, 166, 103, 309, 311 મુજબ ગુનો નોંધ્યો હતો અને ઘટના સ્થળે જઈ તપાસ હાથ ધરી હતી। આણંદ LCB પોલીસે બંને શંકાસ્પદો પૈકી ઇમ્તિયાઝ ઇકબાલભાઈ રાઠોડ મુસ્લિમ રહે કલસુબાડ તાલુકો બોરસદ જિલ્લો આણંદની વિરસદ ખાતેથી અટકાયત કરી હતી। આ ઇમ્તિયાઝ પાસેથી લૂંટમાં ગયેલ મૃતક વૃદ્ધાનો મોબાઈલ મળી આવ્યો હતો। પોલીસે આ ઇમ્તિયાઝની પૂછપરછ કરતા તેને પોતાના મિત્ર ચિરાગ ઠાકોરભાઈ ચૌહાણ રહે આશાપુરી માતાજી ફળિયું કસુંબાડ તાલુકો બોરસદ જિલ્લો આણંદ સાથે મળીને ગુનો કર્યો હોવાની કબૂલાત કરી હતી, જેના આધારે વિદ્યાનગર પોલીસે આજરોજ મોડી સાંજના સમયે આ ગુનામાં સંડોવાયેલા અન્ય આરોપી ચિરાગભાઈ ઠાકોરભાઈ બબુભાઈ ચૌહાણને પણ અંધારિયા મોગરી રોડ ઉપરથી પકડી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી। રિપોર્ટર અલ્પાબેન પટેલ, ઇન્ડિયા 24 ન્યૂઝ, આણંદ। તારીખ 31/12/2024ના રોજ રમેશભાઈ ભીખાભાઈ સોલંકી રહેવાસી પાડગોલ નાઓએ વિદ્યાનગર પોલીસ સ્ટેશનમાં આવી જાહેરાત આપેલ કે તેમની સાસુ તારીખ 31/12/2024ના કલાક 12 વાગ્યા પહેલાં કોઈપણ સમયે અગમ્ય કારણસર મરણ ગયેલ છે। જે બાબતે જાહેરાત આપતા વિદ્યાનગર પોલીસ સ્ટેશનમાં એક્સિડન્ટલ ડેથ નો બનાવ રજીસ્ટર કરવામાં આવેલો। સદર બનાવની તપાસ દરમિયાન તેનું PM કરી પેનલ ડૉક્ટરથી PM કરાવતા PM નોટમાં એવી હકીકત જણાવેલ કે મરણ જનાર સવિતાબેન મહેન્દ્રભાઈ પંચાલ ઉંમર વર્ષ 70નું દુષ્કર્મ કરી ગળું દબાવી તેમને મર્ડર કરેલું છે અને તેમની પાસેથી સોનાની બુટ્ટી તથા એક મોબાઈલની લૂંટ કરેલ છે તે મુજબની હકીકત જણાવેલ છે। PM નોટમાં સ્પષ્ટ લખેલું હોય જેથી આ બાબતે રમેશભાઈ ભીખાભાઈ સોલંકીએ અજાણ્યા ઈસમના વિરુદ્ધમાં આ બાબતે રોબરી વિથ મર્ડર વિથ બળાત્કારનો ગુનો રજીસ્ટર કરાવતા આ બાબતે વિદ્યાનગર પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરવામાં આવેલો। સદર બનાવ ખૂબ જ ગંભીર પ્રકારનો હોય અમદાવાદ રેન્જના પોલીસ મહાનિરીક્ષક શ્રી JR મોથલિયા સાહેબ તથા આણંદ જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી GG જસાણી સાહેબે આ ગુનો ડિટેક્ટ કરવા માટે વિદ્યાનગર પોલીસ તથા LCBની ટીમને જરૂરી સૂચના આપેલી। આ ગુનાવાળી જગ્યાની વિઝિટ પોલીસ અધિક્ષક શ્રી જસાણી સાહેબે તથા અમે કરી અને આ બાબતે જરૂરી માર્ગદર્શન પૂરું પાડેલું। સદર બનાવના જગ્યાએ આજુબાજુમાં કોઈપણ પ્રકારનો CCTV કેમેરો ન હોય, હ્યુમન રિસોર્સિસનો ઉપયોગ કરી તેમજ આ બનાવ સાથે સંકળાયેલા તમામ વ્યક્તિઓની પૂછપરછ કરતાં LCBને હકીકત મળેલ કે આ ગુનામાં 2 આરોપીઓ સંડોવાયેલા છે। તે પૈકીના એક આરોપીને વિરસદ ગામેથી ઇમ્તિયાઝ ઇકબાલભાઈ હસનભાઈ જાતે રાઠોડને LCB દ્વારા એને પકડવામાં આવેલો હતો। આ આરોપીની પૂછપરછ દરમિયાન હકીકત એવી જણાઈ આવેલ કે તેને તથા તેની સાથેના તેના મિત્ર ચિરાગભાઈ ઠાકોરભાઈ બબુભાઈ ચૌહાણ કે જે બંને આરોપી કસુંબાડ તાલુકો બોરસદ જિલ્લો આણંદના વતની છે, તે બંને આ ગુનાને અંજામ આપેલો હોવાની હકીકત જણાવતા આ બંને આરોપીની પકડવાની તજવીજ કરેલ, જેમાં LCB તરફથી ઇમ્તિયાઝ ઇકબાલ હસનભાઈ રાઠોડને એરેસ્ટ કરવામાં આવેલા। સાથે સાથે વિદ્યાનગરની પોલીસ ટીમે પણ આ ગુનામાં સંડોવાયેલ ચિરાગભાઈ ઠાકોરભાઈ બબુભાઈ ચૌહાણને વિદ્યાનગર પોલીસ દ્વારા એરેસ્ટ કરવામાં આવેલો છે। આમ ખૂબ જ આ ચકચારી ભર્યો બનાવ હોય તેમજ ટૂંકા સમયની અંદર જ આ બંને આરોપીઓને એરેસ્ટ કરવામાં આવેલા છે।